અને આપણા ઇન્વેસ્ટમેન્ટ્સને નેવિગેટ કરવું જોઈએ રાધર દેન નોટ માર્કેટ નેવિગેટ કરવું જોઈએ, પણ આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટને આ માર્કેટ કન્ડિશનમાં કઈ રીતના નેવિગેટ કરી શકીએ? Yes, thank you, Preeti. Thank you for getting me on the show. Wonderful. Yeah, so બહુ જ ક્રિટિકલ ક્વેશ્ચન છે અત્યારના કે માર્કેટને આપણે કઈ રીતે જોવું જોઈએ ને ઇન્વેસ્ટમેન્ટને કઈ રીતે નેવિગેટ કરવું જોઈએ. ક્લિયરલી જે નિયર ટર્મ એકદમ શોર્ટ ટર્મમાં જે અત્યારના માર્કેટને ઇમ્પેક્ટ થઈ રહી છે ઇઝ જસ્ટ બિકોઝ ઓફ દેટ જીઓ પોલિટિકલ ક્રાઇસિસ ઇન મિડલ ઇસ્ટ, અને એની બહુ ચર્ચા થઈ રહી છે છેલ્લા 10 દિવસોથી. નિયર ટર્મમાં તો કન્ટ્રી લેવલ પર જે મોટો ક્રાઇસિસ આવી રહ્યો છે ઇઝ અબાઉટ ધી શોર્ટેજ ઓફ એલપીજી. આપણી કન્ટ્રીને ઓલમોસ્ટ અબાઉટ 30+ મિલિયન ટનનું એન્યુઅલ રિક્વાયરમેન્ટ છે, જેમાંથી ઓલમોસ્ટ 60% આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે. અને મોટા ભાગનું જે એલપીજી છે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસેથી પાસ થઈ રહ્યું છે, તો એ એક મોટો બોટલનેક છે જે અત્યારના અટકાવી રહ્યો છે. હેવિંગ સ્ટેટેડ દેટ ઇઝ ધ નિયર ટર્મ ક્રાઇસિસ. આગળ જઈને ઓવર પીરિયડ ઓફ ટાઈમ જે મોટી વાત થશે વિલ બી દેટ ત્યાં એક લોકેશન છે, એક ફ્યુજાઇરા કરીને જગ્યા છે, પોર્ટ છે, જેની લોકો ડેવલપ કરશે ઇન ધ લોંગ ટર્મ. તો ક્લિયરલી આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસેથી કોઈ પણ ઓઇલ કે ગેસને ટ્રાન્સપોર્ટ કરવાની જરૂરત જ નહીં પડે. સો જોગ્રાફિકલી અગર તમે જોશો તો ફ્યુજાઇરા પોર્ટ છે, જ્યાં પાઇપલાઇન આવી જાય તો ત્યાંથી તમે ઇઝીલી ક્રૂ ટ્રાન્સપોર્ટ કરી શકશો. હેવિંગ સ્ટેટેડ દેટ એ એક લોંગ ટર્મની વાત છે, બિકોઝ એ કરવા માટે ઘણા અમુક વર્ષો નીકળી જશે. સો સોલ્યુશન્સ આર ધેર બટ નોટ ઇન ધ નિયર ટર્મ, અને એ જ માર્કેટને અત્યારના બહુ પેનિક સિચ્યુએશન ક્રિએટ કરી રહી છે. બીજું એ છે કે કોવિડ પહેલા ઓલમોસ્ટ ખાલી 4 કરોડ ડીમેટ એકાઉન્ટ હતા, અને રાઇટ નાઉ એઝ વી આર સ્પીકિંગ ઓલમોસ્ટ 20 કરોડ ડીમેટ એકાઉન્ટ છે. તો જે કોવિડ પછીના 16 કરોડ નવા ડીમેટ એકાઉન્ટ ઓપન થયા છે, એ લોકોએ પ્રેક્ટિકલી આવી વોલેટિલિટી કે આવા ક્રાઇસિસ કે આવી સિચ્યુએશન જોઈ નથી. દે હેવ નોટ સીન કે માર્કેટમાં આ રીતના લોસીસ આવે, આ રીતના સિચ્યુએશન્સ ક્રિએટ થાય. અને પેનિક મારા ખ્યાલથી આ જે નવા ઇન્વેસ્ટર્સનો છે એ લોકોની તરફથી થઈ રહ્યું છે, અને એ આપણને પ્રાઇસીસમાં રિફ્લેક્ટ કરી રહ્યું છે. સો ઇફ યુ આર એ રિયલ લોંગ ટર્મ ઇન્વેસ્ટર, જો તમે 2-3 વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી માર્કેટને જોતા હો, તો નેક્સ્ટ 2-3 મંથ્સ will be a very, very good time to go and buy the stocks. અગર તમે જો પેનિક સિચ્યુએશનમાં આવીને અત્યારના મિસ્ટેક કમિટ કરશો ઓફ સેલિંગ ધ સ્ટોક્સ, દેન આફ્ટર 2 years વન વિલ રિયલાઇઝ કે આ એક રોંગ ટાઈમ હતો સ્ટોક વેચવા માટે. એટલે જે લોકોએ માર્કેટ સાયકલ્સ જોયા છે, પીપલ હુ હેવ સીન સમબડી લાઇક મી ઓર અધર્સ, જે 20-30 વર્ષથી આ માર્કેટમાં છે, તો એ લોકો સમજી શકે છે કે આવા ટાઈમ્સ આવે છે, આવા ટાઈમ્સમાંથી બેટર સિચ્યુએશન ક્રિએટ થાય છે, અને પછી સ્ટોક પ્રાઇસીસ એકદમ સુપર નોર્મલ હાઈ લેવલ્સમાં આવી જતા હોય છે. તો ઇન્વેસ્ટર્સોએ અત્યારના પેનિક ન કરે, દેટ ઇઝ વોટ ધ થિંગ ઇઝ. બટ પેનિક ન કરે ઇઝ બિકોઝ ઇફ યુ આર ફોર ધ લોંગ ટર્મ, જો તમે 2 વર્ષ સુધી સ્ટોક્સને હોલ્ડ કરવાના હો, દેન ડોન્ટ પેનિક. બટ અગર તમારું એપિટાઇટ નથી ટુ સી ધ વોલેટિલિટી એન્ડ સી ધ રિસ્ક વિચ કેન બી ધેર, જે નેક્સ્ટ 2 મહિનામાં થઈ શકે છે, then you have to embrace yourself for volatility and see losses in the portfolio as well. So our situation છે અત્યારના, that is what I would say, Preeti, overall, given the geopolitical crisis જેમાંથી અત્યારે આપણે પાસ થઈ રહ્યા છે. Absolutely. So this is definitely not a trader's market. અને જો તમે રિસ્ક એપિટાઇટ તમારું ઓછું હોય અને તમે શોર્ટ ટર્મ માટે કરવા માંગતા હોય કામકાજ, તો એ તમારા માટે નથી, બિકોઝ તમારે વોલેટિલિટીને ફેસ કરવી પડશે. પણ જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો, આઈ થિંક આનાથી બેસ્ટ સિચ્યુએશન તમને મળી નહીં શકે. જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને આપણે જ્યારે ખરીદી કરવા જતા હોઈએ છીએ, તો એક સારું વસ્તુ આપણને જો રિઝનેબલ અમાઉન્ટમાં કે લેવલ્સ પર ખરીદવું હોય, એવી રીતના અત્યારનું માર્કેટ છે. એટલે તમને સારા સ્ટોક્સ એક સારા વેલ્યુએશન પર તમને અત્યારના મળશે, તો નિવેશ કરવાનો છે અત્યારના. અને પછી 2-3 વર્ષ જો તમે હોલ્ડ કરશો, તો એના ફ્રૂટ્સ તમને સ્પાઇકિંગ રોકેટ હાઈ વેલ્યુએશન્સ પર મળી શકે, લેવલ્સ પર તમને રિટર્ન્સ મળી શકે છે. પણ સુનિલભાઈ, જે બીજો એક આપણે જે જોઈ રહ્યા છીએ, DIIsનો સતત સપોર્ટ રહ્યો છે માર્કેટમાં, પણ એમને રિટર્ન્સ નથી મળ્યા. FIIsની અવર જવર રહી છે, અને અત્યારના પણ આપણે એક મોમેન્ટ થોડા દિવસ એમ લાગતું હતું કે દે વિલ રિટર્ન, પણ કમ ધ સિચ્યુએશન અને અહીંયા આપણે વિડ્રોલ જોઈ રહ્યા છીએ. અને ખાલી જ વેસ્ટ એશિયા ડિસ્ટર્બન્સને લીધે નથી, એ પણ વી નો, કારણ કે આપણા જે નેબરિંગ માર્કેટ્સ છે, પછી એ કોરિયાનું માર્કેટ હોય કે ચાઇના માર્કેટ હોય, એ વધારે અટ્રેક્ટિવ ઝોન પર એમને લાગે છે, ને એના લીધે પણ આપણે એક વિડ્રોલ જોઈ રહ્યા છે. અને વિડ્રોલ ક્યાં કરશે, જ્યાં એમને નિવેશ
નિવેશ કર્યું હતું તો નિફ્ટીના કાઉન્ટર્સમાંથી અહીંયા વિડ્રોલ થશે અને ત્યાં પાર્ક કરી રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ડીઆઈઆઈ પર સે જે એસઆઈપી મારફતે કન્ટિન્યુઅસ માર્કેટને સપોર્ટ આપ્યો છે અહીંયા અને એફઆઈએસ પર સે કઈ રીતના માર્કેટને જોવું જોઈએ? યા સો પ્રીતિ કરન્ટલી અત્યારના તો એકદમ ટગ ઓફ વોર ચાલી રહ્યો છે. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ઇટ્સ અ ટગ ઓફ વોર બિટવીન ધી એફઆઈઆઈઝ એન્ડ ધ ડીઆઈઆઈઝ. ડીઆઈઆઈ જે છે એ લાર્જલી એમ સમજીએ ને તો એ રિટેલ મની જ છે. આપણે એને કહીએ છીએ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, બટ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ રિટેલ મની જે એસઆઈપી રૂટથી ફંડ મેનેજર્સ પાસે આવી રહ્યો છે. અને બિકોઝ DIIs have to compulsorily invest. They cannot be on cash for a substantial period of time. એટલા માટે એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. વેરેસ એની સામે જે એફઆઈઆઈસ છે એ લોકોને ક્લિયરલી તમે જેમ કહ્યું એમ અમે પીજી રેશિયો જે જોઈએ છે જે બીજી બધી કન્ટ્રીઝમાં પીઈ વર્સિસ ધ નોમિનલ જીડીપી ગ્રોથ રેટ ઓફ ધોઝ કન્ટ્રીઝ આર વેરી એટ્રેક્ટિવ. આપણે કોરિયાની વાત કરીએ, ચાઇનાની વાત કરીએ, આપણે એસએનપીની જ વાત કરીએ, યુએસની માર્કેટ છે. પ્લસ એ બધી ગ્લોબલ માર્કેટ્સમાં એ લોકોને ડોલર ડિનોમિનેટેડ રિટર્ન્સ બહુ પોઝિટિવ થઈ રહ્યા છે. હવે ઇન્ડિયાના છેલ્લા 10 વર્ષમાં આપણી કરન્સી હેઝ ડેપ્રિશિએટેડ ફ્રોમ 66 રૂપીઝ ટુ 91-92 રાઇટ નાઉ. એટલે ઓલમોસ્ટ જે ગેઇન આવ્યો છે એ લોકોને ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ્સમાં વિચ વોઝ એટ અબાઉટ 12% ઓર સો, એ લગભગ 3-4% કરન્સીએ એવરી યર ઓછો કર્યો છે. એટલે નોમિનલ ડોલર એડજસ્ટેડ રિટર્ન એ લોકોને લગભગ 8% આવે છે. જ્યારે કે એસએનપી, ડાઉ, નાસ્ડેક એ બધામાં એ લોકોને 12થી લઈને 19%નું રિટર્ન ડોલર ડિનોમિનેટેડ થઈ રહ્યું છે. સો દેટ ઇઝ ધ પ્યોર રીઝન વાય એફઆઈઆઈસ આર સેલિંગ. એ લોકોને ડોલર એડજસ્ટેડ રિટર્ન ઇન્ડિયામાં ઓછું દેખાય છે. પ્લસ એની જ કમ્પેરિઝનમાં એ લોકોને બીજી કન્ટ્રીઝમાં કરન્સીનું આટલું રિસ્ક નથી, પ્લસ ગ્રોથ પણ કમ્પેરેટિવલી બેટર થઈ રહ્યો છે. સો એફઆઈઆઈસ હેવ બીન સેલિંગ. ઇનફેક્ટ તમે 4 વર્ષની ઉપરનો ડેટા જોશો તો એફઆઈઆઈસ હેવ બીન નેટ નેગેટિવ ઓનલી. કરન્ટ યરમાં બી ઓલમોસ્ટ ફ્રોમ જાન્યુઆરી દે હેવ સોલ્ડ મોર દેન $10 billion. સો સેલિંગ પ્રેશર હેઝ બીન દેર અને એ લોકોનું સેલિંગ પ્રેશર હજી કદાચ કન્ટિન્યુ પણ રહેશે બિકોઝ ઓફ જીઓ પોલિટિકલ, બિકોઝ ઓફ ગ્રોથ એન્ડ બિકોઝ ઓફ વેલ્યુએશન. આ ત્રણેય ફેક્ટર્સ જે છે એના કારણે એફઆઈઆઈસની સેલિંગ રહેશે. હેવિંગ સ્ટેટેડ ઇટ, ડીઆઈઆઈમાં પણ જે બાઇંગ થઈ રહ્યું છે અને જે મેં આપને વાત કરી પહેલા પોઈન્ટ પર કે જે નવા ઇન્વેસ્ટર્સ આવ્યા છે એ લોકો જો પેનિક કરીને એસઆઈપીના ફ્લોઝને અગર વિડ્રો કરવાનું સ્ટાર્ટ કરે ઇન ધ નેક્સ્ટ month or 2 months, then again we are in for a very, very tough, challenging time. કે જે સપોર્ટ કરી રહ્યું હતું અત્યારના માર્કેટને ડીઆઈઆઈસ, અગેન એમાંથી બીજું એસઆઈપીનું રિડમ્પશન ચાલુ થવા લાગે કે ઓછો ફ્લો આવવા લાગે તો માર્કેટને અગેન ચેલેન્જિંગ સિચ્યુએશન રહેશે. સો હેન્સ આઈ એમ સેઇંગ આ બધું જે છે નેક્સ્ટ 2-3 મહિનાનું આખું કોકટેલ છે, આખું વોલેટિલિટીનો પીરિયડ છે, આખા સિચ્યુએશન્સ પોઝિટિવ નથી. બટ સ્ટોક માર્કેટનો એક પ્રિન્સિપલ જે મેં 30 યર્સમાં સમજ્યો છે, ધ બેસ્ટ ટાઈમ સ્ટોક માર્કેટમાં શેર લેવાનો એ જ હોય છે જ્યારે એકચ્યુઅલી તમને લેવાની ઈચ્છા નથી થતી. અને અત્યારના એવો એક ફેઝ આપણને નેક્સ્ટ 2 મહિનામાં દેખાશે. સો ઇન્વેસ્ટર્સ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ એન્ડ ધેન એક્ટ એકોર્ડિંગલી. તો જ વેલ્થ ક્રિએટ થાય છે time and again. That's the thought process. Absolutely. So these are the golden words coming from you. Yes, કે જ્યારે તમને ઈચ્છા નથી થતી, જ્યારે કન્ફ્યુઝન છે કે નહીં માર્કેટ તો હવે ખબર નહીં રિટર્ન્સ આપશે કે નહીં, તો અત્યારના એ બેસ્ટ ટાઈમ છે કે તમે ઇન્વેસ્ટ કરો. ઓફકોર્સ સિલેક્ટેડ સ્ટોક્સમાં કરો, જ્યારે સ્ટડી કરીને કરો, બિકોઝ ગ્રોથ પ્રોપેન્સિટી જે છે ઇન્ડિયન માર્કેટ્સની અને ઇન્ડિયન ઇકોનોમીની એ તો આપણે જાણીએ છીએ કે ઘણી હાઈ છે. તો અત્યારના એક તો વેચવાનું નહીં, એસઆઈપી તો બંધ કરવાની નહીં અને તમારે રોકાણ કરવાનું, કારણ કે જ્યારે આ સિચ્યુએશન કંઈ નેવર એન્ડિંગ તો થવાની નથી. જ્યારે પણ આ સિચ્યુએશન પછી ત્યારે જે માર્કેટ ઉપર જશે એનો એડવાન્ટેજ લેવો હોય તો તમારે અત્યારના નિવેશ કરવું પડશે. પણ વેલ્યુએશન વાઇઝ સુનિલભાઈ, વેલ્યુએશન આટલા જો આપણે ઇન્ડિયન માર્કેટ્સના જોઈએ, ઇટ હેઝ અત્યારના બેસ્ટ લેવલ્સ પર આપણે જોઈ રહ્યા છે, રાઈટ. જે બધાને ઇન્ડિયન માર્કેટ્સ મોંઘા લાગતા હતા અત્યારના સારા એવા લેવલ્સ પર છે. એફઆઈઆઈસ પોઈન્ટ ઓફ વ્યૂ મને એક જાણવું હતું કે તમને શું લાગે છે કયા ફેક્ટર્સ જોઈને એ લોકો રિટર્ન કરશે, કે હજી પણ એ લોકો એશિયન બેલ્ટના અધર માર્કેટ્સ પર જ ફોકસ કરશે? ઇન્ડિયા તરફ આવવા માટે શું ફેક્ટર્સ એ લોકો જોશે? યસ, સો એફઆઈઆઈસના પોઈન્ટ ઓફ વ્યૂથી, એફઆઈની લેન્સથી આપણે જોઈએ તો ઇન્ડિયા આજે અત્યારના ક્લિયરલી જીઓ પોલિટિકલ સિચ્યુએશનને બહુ સારી રીતે નેવિગેટ કરી રહ્યું છે.
જે અત્યાર સુધી આપણને યુએઈ કે દુબઈ કે આબુધાબી વોઝ કન્સિડર્ડ ટુ બી ધ સેફેસ્ટ પ્લેસ ઇન ધ વર્લ્ડ, અત્યારના એના પર બી ક્વેશ્ચન માર્ક આવી રહ્યા છે. સો ઇન્ડિયા જે છે અત્યારના, અગર આપણે ડિટેલમાં જરા જોઈએ તો ઇન્ડિયા યુએસની સાથે રિફાઇનરી સેટઅપ કરવાની મદદ કરી રહ્યું છે. યુએસની જે અધર સાઇડ પર છે ચાઇના, એને કહી રહ્યું છે કે તમે ઇન્ડિયામાં એફડીઆઈ લાવી શકો છો. ઇઝરાયલ પાસેથી આપણે ટેકનોલોજીકલ ડિફેન્સના ટાઈઅપ્સ કરી રહ્યા છે. ઈરાનને આપણે કંડોલન્સ મેસેજીસ આપી રહ્યા છે. ઇનફેક્ટ ગઈકાલે આપણી બે શિપ સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી સેફલી પાસ થઈને ઇન્ડિયા તરફ આવી ગઈ. એટલે આ આખી જે ગ્લોબલ સિચ્યુએશનમાંથી આપણે જે કમર્શિયલ ફ્રેન્ડશિપ બધા સાથે કરી રહ્યા છે, પ્યોરલી કોમર્સને ધ્યાનમાં રાખીને ફ્રેન્ડશિપ કરી રહ્યા છે, એફઆઈઆઈઝ આગળ જઈને જોશે કે જ્યારે ઓલ્ટરનેટ ડેસ્ટિનેશનમાં જીઓપોલિટિકલી આવા ક્રાઇસિસ આવે છે, એની કમ્પેરિઝનમાં ઇન્ડિયા એ સ્મૂથ નેવિગેશન કર્યું છે. સો દેટ ઇઝ વેર એ લોકોને એક કમ્ફર્ટ ઝોન આવશે. સેકન્ડ પોઈન્ટ જે આપણે વાત કરીએ કે વેલ્યુએશનની, તો ઓલમોસ્ટ મેં જે ડેટા જોયો છે, ઓલમોસ્ટ અબાઉટ 5,000 કંપનીઝનો મારી ટીમે જે ડેટા મને આપ્યો છે, એમાંથી 85%ની કંપનીઝ ઉપરના લેવલથી 30%થી વધારે કરેક્ટ થઈ છે. આઈ જસ્ટ રિપીટ, 85%ની કંપનીઝ જે ઓલ ટાઈમ હાઈ પ્રાઇસ હોય એમાંથી 30% કરેક્ટ થઈ છે. હેવિંગ સ્ટેટેડ દેટ, હજી પણ 60%ની કંપનીનું વેલ્યુએશન 20ના પીથી ઉપર છે. એટલે ડિસ્પાઇટ સચ એ હેવી પ્રાઇસ કરેક્શન, માર્કેટ એવા સ્ક્રીમિંગ બાય ઝોનમાં નથી આવ્યું કે તમે એમ કહો કે આંખ બંધ કરીને અત્યારના સ્ટોક્સ લઈ લ્યો તો તમને પૈસા બનશે. એ જ વસ્તુ જે છે એ અત્યારના જે યુ આર એટ ધ બોર્ડર ઝોન, એટલે જો નેક્સ્ટ મહિના બે મહિનામાં આવી વોલેટિલિટી રહે તો પ્રાઇસીસ એવા એટ્રેક્ટિવ ઝોનમાં આવી જશે, જેનાથી એફઆઈએસનું બી માઇન્ડસેટ ચેન્જ થશે અને એ લોકો કમ્ફર્ટેબલી ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી શકે છે. અને કદાચ નેક્સ્ટ કપલ ઓફ મંથ્સમાં સિચ્યુએશન જે અત્યારના બહુ એગ્રેવેટ થઈ ગઈ છે, એ કદાચ કુલ ઓફ બી થઈ જાય અને વર્લ્ડ કમ્સ બેક ટુ નોર્મલ લેવલ્સ. સો ફિંગર્સ ક્રોસ્ડ, બટ હોપફુલી આવી સિચ્યુએશન આવે અને દેટ ઇઝ વોટ વિલ મેક એફઆઈએસ ટુ લુક એટ ઇન્ડિયા એન્ડ ઇન્વેસ્ટ ઇન ટુ ઇન્ડિયા. ઈ થોટ પ્રોસેસ છે પ્રીતિ અત્યારના જી. ઓન ધ પોઈન્ટ વિચ યુ સ્ટેટેડ. એબ્સોલ્યુટલી. તો હજી પણ મે બી વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ થોડી ડિસ્પેરિટી છે, એને આપણે ટેકલ કરવાની રહેશે અને એના પર એક આપણે નજર રાખવાની રહેશે. અને ઓફકોર્સ એફઆઈઆઈઝ આ બધા જ સિચ્યુએશનને નજરમાં રાખશે અને મે બી એમને જ્યારે કમ્ફર્ટ ઝોન લાગશે ત્યારે અહીંયા આપણે રિટર્નની આપણે એક અપેક્ષા રાખી શકીએ છીએ. પણ અત્યારના મારે એક બ્રેક પણ લઈ લેવાનો છે, તો એક બ્રેક લઈશું ને આ ચર્ચાને ચાલુ રાખીશું. અમારી સાથે જોડાયેલા રહેજો.
બજારની વાતમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ એસઆરઈ પીએમએસના ફંડ મેનેજર સુનિલ શાહ સાથે. સુનિલભાઈ, અત્યારના ઓફલેટ આપણે માર્કેટમાં જોયું છે કે એક સેક્ટર સ્પેસિફિક નહીં પણ આપણે એક કાઉન્ટર સ્પેસિફિક કે સ્ટોક સ્પેસિફિક અત્યારના આપણે કામકાજ કરતા હોઈએ છીએ. પણ સેક્ટર વાઇઝ આપણે જે જોઈએ તો અમુક સેક્ટર્સમાં ઓફકોર્સ આપણે એક સારી મોમેન્ટમ જોઈ રહ્યા છે. પછી ફાર્મા હોય કે ડિફેન્સ હોય કે ફ્યુચરિસ્ટિક આપણે જે જોઈએ બિકોઝ ધીસ વેસ્ટ એશિયાનો આપણે પ્રોબ્લેમ્સ જોયા એ પહેલાં આપણે એઆઈ સમિટ આવતા જોયું ને અહીંયા એઆઈ તરફ આપણે આગળ ઘણું બધું અહીંયા કામકાજ થતાં જોઈ રહ્યા છે. આપણે વી આર ધ લેટ સ્ટાર્ટર્સ એઝ ઇન્ડિયામાં પણ અહીંયા કામકાજ થતાં જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ આફ્ટર ધીસ વોર જ્યારે એન્ડ થશે આ એક મોટો થીમ છે જે પ્લે આઉટ થશે. ડેટા સેન્ટર્સ છે, એઆઈ છે, પણ આઈટી સ્ટોક્સને આપણે હમણાં આપણા રેડારમાં નહોતા રાખી રહ્યા. ડુ નોટ ટચનું લેબલ હતું. કઈ રીતના જોવું જોઈએ? જો નિવેશ કરવું હોય તો તમે ક્યારથી અને કેવી રીતના અહીંયા શરૂઆત કરશો? વેરી ઇમ્પોર્ટન્ટ સ્પેસિફિકલી કેમ કે આઈટી સેક્ટરમાં there is so much of money which is there, which is invested. જસ્ટ અગર હું તમને નંબર આપું તો આઈટી એઝ અ સેક્ટરમાં જે ફ્રી ફ્લોટ આપણે કહીએ which is the non-promoter holding is about 13 lakh crore of money is there in the top 10 IT companies. જેમાં આપણે TCS, Infosys, બીજી બધી top 10 પકડી લઈએ તો 13 lakh crore of money is there which is not even growing at 7-8%. એટલે 7-8% બી કંપનીઝનો ગ્રોથ નથી અને એમાં 13 lakh crores ઇન્વેસ્ટેડ છે. એની કમ્પેરિઝનમાં આપણે અગર ડિફેન્સ જેવો સેક્ટર જોઈએ જે ઇઝીલી 25% પ્લસ ગ્રોથ કમ્ફર્ટેબલી ઓવર ધ નેક્સ્ટ 3-4 years વિઝિબલી દેખાય છે તો એનો ફ્રી ફ્લોટ ઇઝ અબાઉટ 3 લાખ કરોડ. તો એક જગ્યા પર 3 લાખ કરોડ છે જે 25%થી કંપનીઝ ગ્રો કરવાની છે અને બીજી જગ્યાએ 13 લાખ કરોડ છે 7% કે 8%થી વધારે ગ્રોથ નથી કરવાના. સો આમાં આખી માર્કેટમાં છે ને એક સેક્ટર રોટેશન થશે from this kind of companies. Second example can be even private sector banks. Private sector banks no free float 33 lakh crores છે અને public sector banks નો free float 8 lakh crores છે. હવે જે રિટર્ન રેશિયોઝ જે છે જે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ વર્સિસ પબ્લિક સેક્ટર બેંક્સના હોય, વેધર ઇટ ઇઝ NPA, વેધર ઇટ ઇઝ ROA, વેધર ઇટ ઇઝ ગ્રોથ ઓવરઓલ ઇન ધ લોન ડિસ્બર્સમેન્ટ, તો એ પબ્લિક સેક્ટર બેંક્સમાં ઘણું વધારે બેટર થઈ રહ્યો છે. એટલે વિધિન ધ માર્કેટ, વિધિન ધ સેન્સેક્સ આપણને એક આખું રોટેશન થતું દેખાશે ફ્રોમ વન પોકેટ ટુ અનધર. દેટ ઇઝ વોટ ઇઝ ધ થોટ પ્રોસેસ. કેમ કે ગ્રોથ ઘણો વધારે છે ઇન ડિફેન્સ ઓર મે બી ઇન ધ પબ્લિક સેક્ટર બેંક્સ. સો મની ફ્લો વિલ શિફ્ટ ફ્રોમ ધ વન્સ વિચ આર લેગાર્ડ્સ. એટલે એઆઈનું જે આખું આગળ જઈને ઓપોર્ચ્યુનિટી ઓપન થવાની છે એના કેસમાં જે ડેટા સેન્ટર્સ છે એનામાં મોટો ગ્રોથ રહેશે. બટ હેવિંગ સ્ટેટેડ દેટ અત્યારના એ ડેટા સેન્ટર્સ listed સ્પેસમાં આપણને અવેલેબલ નથી. There are unlisted companies like Yota, for example, which is unlisted. અને એવી કંપનીઝમાં અત્યારના બી there are investors who are investing big amount of money in such unlisted data center companies. ગ્રોથ છે, સ્કોપ ઘણો મોટો છે એઆઈને, બટ અનલિસ્ટેડ માં જે ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે લિસ્ટેડમાં એવી કંપનીઝ અત્યારના આપણી પાસે નથી. એટલે આગળ જઈને આજે TCS, Infosys જેવી મોટી જે કેશ રિચ કંપની છે એ ગ્લોબલ કંપનીઝ ઇન ધ એઆઈ સાથે ટાઈઅપ કરશે જે અગેન નેક્સ્ટ 2 મહિનાના જે આ નોઇઝમાં મિસ આઉટ થઈ જશે. અને આપણે જો પ્રોપરલી એ વસ્તુને કેચ કરી લઈએ છીએ બિકોઝ યુ શુડ નોટ મિસ ધ વોઇસ ઇન ધ નોઇઝ. જે અવાજ છે, જે ગ્રોથ દેખાડે છે એ નોઇઝમાં આપણાથી મિસ ન થઈ જાય. એટલે વી નીડ ટુ કીપ અવર આઈઝ એન્ડ ઇયર ઓપન કે જ્યારે ઇન્ડિયન આઈટી કંપનીઝ આવી કોઈ એન્થ્રોપિક કે બીજી કોઈ કંપની સાથેનું ટાઈઅપનું અનાઉન્સમેન્ટ કરે ત્યારે અગેન આઈટી કંપનીઝમાં ઇન્વેસ્ટ કરવાનું રહેશે. So that's the thought process which I have, Preeti, overall on the AI and the alternate જેમાં લોકો ઇન્વેસ્ટ કરી શકે છે. એબ્સોલ્યુટલી. તો આ સેક્ટરમાં આઈટીમાં તમે અત્યારના નોઇઝ ઘણો બધો છે પણ આપણે વોઇસ પર ધ્યાન રાખીશું ને એ પ્રમાણે અહીંયા નિવેશ કરીશું. કારણ કે બધી જ આઈટી કંપનીઝ જે બિગીઝ હોય કે મિડ સ્પેસ હોય બધા એઆઈમાં ઓફકોર્સ કામકાજ કરશે, ડેટા સેન્ટર્સમાં કામકાજ કરશે અને નિવેશ કરશે અને ટાઈઅપ કરશે બિકોઝ વી ડોન્ટ હેવ ફૂલ ફ્લેજ લિસ્ટેડ પ્લેયર્સ. જો ડેટા સેન્ટર્સની આપણે જો વાત કરી રહ્યા છીએ તો અહીંયા આપણે આઈયર્સ અને આઈસ બધું ઓપન રાખીશું અને પછી મે બી અહીંયા આપણે નિવેશ કરીશું. પણ
જો અત્યારના જે ઘણા બધા થીમ્સ પ્લે કરી રહ્યા છે ને, તમે જે સેક્ટર રોટેશનની વાત કરી સુનિલભાઈ, પહેલાં છે ને ડેફિનેટ ટાઈમ પીરિયડ હતો કે સેક્ટર રોટેશન લાંબુ ચાલશે, હવે નથી. ઇટ ચેન્જીસ સો વેરી ક્વિકલી. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? જો એઝ અ ઇન્વેસ્ટર, અને ઇન્વેસ્ટરનો ઘણા નેચર હોય છે, દે સી ફ્રોમ શોર્ટ ટુ મીડિયમ ટર્મ ઓલ્સો અને લોંગ ટર્મ ઓલ્સો. કઈ રીતના તમે અહીંયા આઈડેન્ટિફાઈ કરશો જો આપણે આજે નિવેશ કરવું હોય? બિકોઝ અત્યારના વેલ્યુએશન વાઇઝ જો સરસ છે, સિચ્યુએશન છે ને આપણે નિવેશ કરવાનું છે, તો કઈ રીતના તમે ચૂઝ એન્ડ પિક કરશો અને કયા સેક્ટર્સ તમને ગમશે? Sure, Preeti. Wonderful question. So, again, માર્કેટને આપણે જોઈએ ને તો there are 6,000 કંપનીઝ જે લિસ્ટેડ છે. પણ 6,000 કંપનીઝમાંથી જે કંપનીઝ જેની સાઇઝ 5 લાખ કરોડ માર્કેટ કેપથી ઉપર હોય છે, એ એવી ખાલી 11 કંપનીઝ જ છે. ઓનલી 11 આઉટ ઓફ 6,000 કંપનીઝ છે જે 5 લાખ કરોડની ઉપર માર્કેટ કેપ ધરાવે છે. ફોર એક્ઝામ્પલ, રિલાયન્સ, એસબીઆઈ, એલ&ટી, આવી બધી કંપનીઝ છે. હવે જો અત્યારના મારે એમાં કંઈ કોમન ફેક્ટર ગોતવું હોય એસબીઆઈ કે રિલાયન્સ વચ્ચે, તો ઇટ ઇઝ ધ નંબર ઓફ કસ્ટમર્સ દે સર્વ. એટલે કે રિલાયન્સ પાસે 52 કરોડ કસ્ટમર્સ છે. એસબીઆઈ ઇઝ ઓલ્સો હેવિંગ 52 કરોડ કસ્ટમર્સ. If it is HDFC Bank, they have 12 crore customers. So આવા જ્યારે કરોડ્સ ઓફ કસ્ટમર્સને તમે પ્રોફિટેબલી સર્વ કરો છો, ત્યારે જઈને તમારી માર્કેટ કેપ આટલી મોટી થાય છે. સેમ સ્ટ્રેટેજી હું શું અત્યારના કોઈ એક નાની કંપનીમાં એપ્લાય કરી શકું છું કે જેનું અત્યારના માર્કેટ કેપ ઓછું હોય અને ફ્યુ કરોડ કસ્ટમર્સની સર્વ કરતા હોય? તો સમ સચ એક્ઝામ્પલ્સ લાઈક લેટ્સ સે CDSL, એની પાસે 12 કરોડ કસ્ટમર્સ છે ને 30,000 કરોડની માર્કેટ કેપ છે. As the market improves, our 12 crore customers will eventually go up to 20, 30, 40 crore customers. ત્યારે એનું માર્કેટ કેપ એ રીતે વધશે. તો આખું જે આ થીમ, જે હિસ્ટોરિકલી 5 લાખ કરોડ ક્લબ જેને હું ગણું છું, એમાં પૈસા મોટા બન્યા હતા FMCG કંપનીઝમાં, આઈટીમાં અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં. હવે જે આખો ટ્રેન્ડ નવો ઇમર્જ થઈ રહ્યો છે, એમાં તમે ડિજિટલાઇઝેશન, ફાઇનાન્શિયલાઇઝેશન અને એવિએશન, આ 3 થીમમાં ઘણી બધી કંપનીઝ એવી છે જે આજે નાની છે, જે આજે કરોડ્સ ઓફ કસ્ટમર્સને સર્વ કરે છે, અને એ જ બેઝ આટલો મોટો થઈ જશે કે આની માર્કેટ કેપ જે આજે 20, 30, 40, 50,000 કરોડ જેવી હશે, એ ઇવેન્ચ્યુઅલી 1 લાખ કરોડ, 2 લાખ કરોડ. બટ એને ટાઈમ લાગે છે. વેલ્થ ઇઝીલી નથી બનતી. વેલ્થ બાય કરવાથી કે સેલ કરવાથી નથી થતી. વેલ્થ હોલ્ડ કરવાથી થાય છે. અને જો એ જ માઇન્ડસેટથી તમે કંપનીઝને હોલ્ડ કરશો, જેના ઇન્ગ્રેડિયન્ટ્સ પ્રોફિટેબલ બિઝનેસમાં હોય, તો એ એક રેસીપી છે જેનાથી તમે મોટા પૈસા ઓવર ટાઈમ બનાવી શકો છો. સો પ્રીતિ, દેટ ઇઝ અ થોટ પ્રોસેસ વિચ આઈ હેવ ઓન વેલ્થ ક્રિએશન એન્ડ હાઉ ટુ ફાઇન્ડ ઇમર્જિંગ કંપનીઝ જે કાલની મોટી કંપનીઝ બની શકે છે. એબ્સોલ્યુટલી. એટલે અહીંયા પેશન્સ, જ્યારે તમે ઇક્વિટી માર્કેટમાં કામ કરો છો, પેશન્સ રાખવાની છે, સારા સ્ટોક્સ ચૂઝ કરવાના છે, ક્યાં આગળ જતાં કઈ રીતના ગ્રોથ પ્રોપેન્સિટી છે એક બિઝનેસની કે કોર્પોરેટની, એ જોવાનું છે. અને ઇક્વિટી માર્કેટ બધાને એમ લાગે છે કે એક મેજિક છે, આજે પૈસા રાખ્યા કાલે મળી જશે. નો, ઇટ્સ નોટ લાઇક દેટ. જો તમારે વેલ્થ ક્રિએટ કરવી હોય તો પેશન્સ સાથે અહીંયા નિવેશ કરવાનું છે, ઊભા રહેવાનું છે, ને પછી એના ફ્રૂટ્સથી તમે જોશો એ મેગ્નિફિસન્ટ રહેશે. તો યસ, આપણે ડિસિપ્લિનથી નિવેશ કરતા રહીશું અને અહીંયા કામકાજ કરતા રહીશું. પણ ઓન દેટ નોટ, સુનિલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયા રહીજો CNBC બજાર સાથે. નમસ્કાર.